રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. એક તરફ 81 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી મળી છે, તો બીજી તરફ કમિશનરના એક મોટા પ્રોજેક્ટને કમિટીએ નામંજૂર કરીને મોટો આંચકો આપ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે બેઠકમાં કુલ 81 કરોડ રૂપિયાના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. જોકે કમિશનરના ડ્રીમ પ્રોજેક્ટ એવા પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ એટલે કે PMUની કામગીરી 7.67 કરોડ રૂપિયાના ખર્ચે કન્સલ્ટન્ટને સોંપવાની દરખાસ્ત નામંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગત બેઠકમાં પેન્ડિંગ રખાયેલી દરખાસ્ત, જેમાં વોર્ડ નંબર 5માં રણછોડનગર ખાતેની માધ્યમિક શાળાનું મકાન શ્રી સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટને લીઝ ઉપર આપવાનો નિર્ણય કરવાનો હતો, તે દરખાસ્ત પણ ફરીથી પેન્ડિંગ રખાયો હતો. કમિટીએ પારદર્શિતા જાળવવા માટે અનેક કોન્ટ્રાક્ટને લઈને પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધા હતા. ટોટલ સ્ટેશન મશીનથી ખુલ્લા વિસ્તારની માપણી, TPDP રોડની માપણી સહિતની કામગીરીની મુદત વધારવાને બદલે રીટેન્ડર કરવાનો નિર્ણય લેવાયો છે. તે જ રીતે વિવિધ કાર્યક્રમો માટે LED સ્ક્રીન, લેઝર શોની હંગામી વ્યવસ્થા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટેના ગાર્બેજ કન્ટેનરો, વ્હીલ બરો તેમજ મલેરિયા વિભાગ માટેના ફોગિંગ મશીન ખરીદવા સંબંધિત દરખાસ્તોમાં પણ કામ આપવાને બદલે શોર્ટ ટર્મ રીટેન્ડર કરવા નિર્ણય લેવાયો હતો. એમાં 81 કરોડ 3,02,000 રૂપિયાના વિકાસ કામોના આજે મંજૂરીની બહાલીને મંજૂર કરવામાં આવ્યા છે. કુલ 52 દરખાસ્તો હતી, એમાંથી અમુક દરખાસ્તોને પેન્ડિંગ રાખી છે, અમુક નામંજૂર કરી છે, જેનું પ્રેઝન્ટેશન આપની સમક્ષ હું મૂકું છું. પત્ર નંબર 3ની જે દરખાસ્ત હતી હાલ પૂરતી પેન્ડિંગ છે. પછી પત્ર નંબર 10ની દરખાસ્ત હતી નામંજૂર કરી છે. પત્ર નંબર 11 રીટેન્ડર, 12 રીટેન્ડર, પત્ર નંબર 37 રીટેન્ડર, પત્ર નંબર 38 રીટેન્ડર અને પત્ર નંબર 50 નામંજૂર. સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રીઓની વચ્ચે કુલ ચર્ચાના અંતે જે દરખાસ્તો રીટેન્ડર કરવામાં આવી છે કે નામંજૂર કરવામાં આવી છે, રીટેન્ડર કરવાના માત્ર ને માત્ર કારણો એવા હોય છે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હોય એ પહેલાં મારા દ્વારા અધિકારીઓને અમે લોકો બોલાવતા હોઈએ છીએ અને એમાં ખર્ચ વિશે કેટલો ખર્ચ થઈ રહ્યો છે કોઈ પણ વિકાસ કામોની અંદર, આ ખર્ચમાં પ્રથમ વખત ટેન્ડર થયા હોય, બીજી વખત ટેન્ડર થયા હોય, ખર્ચમાં તપાસ કરતાં માલુમ પડતું હોય છે કે ક્યાંક ને ક્યાંક ખર્ચ વધુ આવતો હોય. આવું ઘણી બધી વખત સ્ટેન્ડિંગ કમિટીમાં બનતું હોય છે. તો એ ખર્ચ ઓછો થાય અને કામ વધુ થાય તેના ભાગરૂપે આ દરખાસ્તો બધી રીટેન્ડરમાં મૂકવામાં આવી છે અને અમુક દરખાસ્તોને અમે લોકોએ નામંજૂર કરી છે.